ફરી પાછા એક્સરસાઇઝ 4 ના બાકી રહેલા એક્ઝામ્પલ ગણવા માટે તૈયાર થઈ જાઓ, મોજ કરવા માટે તૈયાર થઈ જાઓ। હવે આ 16મો એક્ઝામ્પલ જુઓ। આ વિકલ સમીકરણ આપેલું છે, એનો વ્યાપક ઉકેલ આપણે શોધવાનો છે। વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ। આ વિકલ સમીકરણ મેં લીધું તમારી ટેક્સ્ટમાં 9.4 નો 10મો દાખલો। આપણે આને ચલને છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ। આ પદને જમણી બાજુ લઈ જાઓ એટલે e(x) tan y dx ઇક્વલ ટુ આને જમણી બાજુ લઈ જાઓ માઈનસ થઈ જશે એટલે માઈનસ કોમન લઈ લઈએ। હવે x વાળા આ બાજુ લઈએ e(x) dx અને આ પદ છેદમાં લઈ લઉં છું इक्वल टू आ बाजू sec2y छेदમાં tan y dy। હવે y વાળા એક બાજુ x વાળા એક બાજુ એટલે આ વિયોજનીય ચલમાં રૂપાંતર થઈ ગયું। જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેથી સંકલન કરતા હવે આનું સંકલન કરો એટલે આપણને ઉકેલ મળી જાય। હવે આનું સંકલન કરીએ હવે જો છેદમાં વિધેય અંશમાં એનું વિકલન છે, આમાં છેદમાં tan એનું વિકલન sec2 तो छेदમાં વિધેય અંશમાં એનું વિકલન તો તેનું સંકલન log mod વિધેય થાય છે। આનું પણ log mod tan y અને અચળાંક તરીકે અહીંયા ગમે તે લઈ શકાય, બંને log વાળા પદ છે એટલે હું log c લઉં છું। હવે આનું સાદુરૂપ આપું તો log mod e(x) એમને આ બે સરવાળો છે, log માં ગુણાકાર થઈ જાય c tan y થશે, log દૂર કરો e(x) બરાબર c tan y। આ આપણો જવાબ મળ્યો જે વ્યાપક ઉકેલ છે। આ આપણને વ્યાપક ઉકેલ મળે છે। તો જોજો બધા સ્ટેપ એકદમ સરળ। હવે આપણે આ 17મા એક્ઝામ્પલથી આ સૂચનામાંથી લો પ્રારંભિક શરત અનુસાર નીચેના વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ શોધો। તો દરેકમાં અહીંયા પ્રારંભિક શરત આપેલી છે। હવે આનું અર્થઘટન સમજી લો। પ્રારંભિક શરત હું તમને થોડું સમજાવું છું। પ્રારંભિક શરત y of a equal to b નો અર્થ તો આનો મતલબ કે જ્યારે x બરાબર a ત્યારે y બરાબર b થાય। b છે આ એનો અર્થ સંકેતમાં આમ લખાય y of a equal to b એનો મતલબ જ્યારે x બરાબર a ત્યારે y બરાબર b। તો આ પ્રારંભિક શરતનું અર્થઘટન યાદ રાખજો। આનો મતલબ શું થયો y of 0 equal to 1 તો જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1। આનો મતલબ શું થયો જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 0। એ જ રીતે તમે આ બધામાં આ શરત છે y of 2 બરાબર 0 મતલબ શું થયો x બરાબર 2 ત્યારે y બરાબર 0। આ એનો અર્થ થયો। તો હવે આપણે 1 બાય 1 એક્ઝામ્પલ ગણતા જઈશું। બાકીના એક્ઝામ્પલ છે હવે આપણે જોઈએ 17મો એક્ઝામ્પલ અને 18મો એક્ઝામ્પલ હવે જોઈશું। ચાલો 17મો હવે એક્ઝામ્પલ આપણે જોઈએ। આ રકમ છે dy/dx બરાબર -4xy²। y² ને જમણી બાજુ લઈ જાઓ એટલે 1/y² dy થશે અને આ -4x એમને dx ને જમણી બાજુ x વાળા એક બાજુ y વાળા પદ એક બાજુ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું
તેથી એનું સંકલન કરીએ તો y raised to -2 dy આનું સંકલન -4 બહાર ઇન્ટિગ્રેશન x dx આનું સંકલન y ની માઈનસ ઘાત અપોન -1 આ બાજુ -4 એમને x નું x²/2 + c આ થશે -1 અપોન y is equal to -2 x² plus c તો હવે આપણો જવાબ આનો સાદો રૂપ આપી દો માઈનસ વડે ગુણી દો અથવા તો આ પદને જમણી બાજુ લઈ જાઓ આ -1 બરાબર y લસા -2 x²y plus cy તો આ આપણો વ્યાપક ઉકેલ થયો મિત્રો હવે વ્યાપક ઉકેલને આમાં 1 ને કરતા બનાવી દો આને આ બાજુ લઈ આવો તો આ થશે 2x² આને જમણી બાજુ લઈ જાઓ એટલે y c -c y કોમન is equal to 1 ને જમણી બાજુ લઈ જાઓ તો આ આપણો વ્યાપક ઉકેલ થયો જે વ્યાપક ઉકેલ છે આવું લખાય હવે આપણે જો પ્રારંભિક શરત તો પ્રારંભિક શરત આપેલી છે y0 તો પ્રારંભિક શરત y0 1 અનુસાર હવે આ શરતની કિંમત મૂકો તો x 0 ત્યારે y 1 લેતા x 0 મૂકો એટલે અહીંયા થશે 0 - c y એટલે 1 1 implies c is equal to આ થયું -c is equal to 1 તો c equal to -1 આ કિંમત આમાં મૂકો તેથી 2x² અહીંયા c ની કિંમત -1 into y equal to 1 જે વિશિષ્ટ ઉકેલ છે અહીંયા એક્ઝામ્પલ ખતમ આ એક્ઝામ્પલ જુઓ આનો આધાર e છે તેથી dy/dx is equal to e raised to 3x plus 4y હવે આને તમે સાદું રૂપ આપો તો આનો આવ થાય e raised to 3x into e raised to 4y e raised to 4y ને છેદમાં લઈ જાઓ એટલે e raised to -4y અંશમાં જતો રહેશે અને આ બાજુ e raised to 3x into dx હવે આ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે મિત્રો આ કારણ કે y વાળા અલગ x વાળા અલગ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેથી સંકલન કરતા હવે આપણે આનું સંકલન કરીએ તો આનું સંકલન કરો તો ઇન્ટિગ્રેશન e raised to -4y dy એમને આ બાજુ e raised to 3x dx e raised to નું e raised to અને y ના સહગુણક વડે ભાગવાનું અહીંયા e raised to 3x x ના સહગુણક વડે ભાગવાનું પ્લસ c હવે આની અંદર 12 લસા લઈ લો તો e raised to -4y એને જમણી બાજુ લઈ જાઓ એટલે પ્લસ અથવા -3 into e raised to -4y is equal to 4e raised to 3x plus 12c એટલે આ આપણો વ્યાપક ઉકેલ થયો જે વ્યાપક ઉકેલ છે હવે આપણી શરત જોઈ લો તો આમાં શરત શું આપેલી છે y0 0 તો હવે પ્રારંભિક શરત y0 0
0 મુજબ x બરાબર 0 ત્યારે y બરાબર 0 લેતા x બરાબર 0 એટલે -3 e રેઝ ટુ 0 બરાબર 4 e રેઝ ટુ 0 પ્લસ 12c આ 1 થયું આ 1 થયું તો આનો બરાબર c બરાબર આ 4 અને 3 7 એટલે -7/12 થયું તેથી આ કિંમત આપણે આમાં મૂકી દો તો આપણને જવાબ મળશે આ બધા પદને જમણી બાજુ લઈ જાઓ એટલે 4e રેઝ ટુ 3x એમનેમ પ્લસ 3e રેઝ ટુ -4y એમનેમ પ્લસ 12c એટલે -7 થશે ઇક્વલ ટુ 0 જે વિશિષ્ટ ઉકેલ છે તો આમ આપણને પ્રારંભિક શરત આપેલી હોય ત્યારે વિશિષ્ટ ઉકેલ પણ શોધી શકીએ છીએ તો આમ આપણે આ 16 17 એક્ઝામ્પલ અને 18 આ ત્રણેય એક્ઝામ્પલ જોઈ ગયા હજુ બાકીના બધા જ દાખલાઓ આવા છે હવે આપણે 1 બાય 1 જોઈશું ચાલો મિત્રો 19મો એક્ઝામ્પલ હવે આપણે જોઈ લઈએ 19મો એક્ઝામ્પલ છે તમારે સ્વાધ્યાયનો 9.4 નો 11મો 9.4 નો 11મો દાખલો ટેક્સ્ટ બુક માંથી છે હવે x3 x2 x 1 dy/dx બરાબર 2x2 x આ પ્રારંભિક શરત આપેલી છે આમાં આનો મતલબ x બરાબર 0 ત્યારે y બરાબર 1 થશે એનો ઉપયોગ આપણે પાછળ કરીશું હવે આ આખું પદ જમણી બાજુ આના છેદમાં લઈ જાઓ આવું બન્યું x વાળા અલગ y વાળા અલગ પડી ગયા છેદમાં જે પદાવલી છે એમાંથી x2 કોમન કાઢ્યું કૌંસમાં x + 1 1 કોમન કાઢ્યું કૌંસમાં x + 1 અવયવ પડી ગયા 8મા ધોરણનું સાદુરૂપ છે x વાળા અલગ y વાળા અલગ એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું તેથી સંકલન કરતા હવે આનું સંકલન કરવું હોય તો આ સંકલન એવું છે કે આ દ્વિઘાત છે આ સુરેખ છે તો સુરેખ આવૃત અને દ્વિઘાત એ પ્રકારના આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવો પડે જે આપણે ભણી ગયા છે જે રિવિઝન છે એટલે આમાં આ સુરેખ અવયવ છે એટલે a ના છેદમાં સુરેખ અવયવ આ દ્વિઘાત છે એટલે bx + c ના છેદમાં x2 + 1 આ સુરેખ અવયવ હોવાથી x બરાબર -1 લીધું હવે x બરાબર -1 તો આને દબાવી દેવાનો તો આ x ની જગ્યાએ -1 આ x ની જગ્યાએ -1 અને -1 નો વર્ગ એટલે a ની કિંમત આપણને મળે છે 1/2 એટલે a = 1/2 a ની કિંમત મળી ગઈ હવે આનો લસા લીધો બંને બાજુ લસા કેન્સલ આપણે જાણીએ છીએ 2x2 + x બરાબર a * x2 + 1 એ લખ્યા bx + c * x + 1 એ લખ્યા આનો ગુણાકાર કર્યો કૌંસ છોડી સાદુરૂપ આપ્યું આમાંથી x કોમન કાઢ્યો આમાંથી x2 આમાંથી x કોમન કાઢ્યો આ બેમાંથી x2 અને a અને c એમને હવે બંને બાજુ સહગુણકો સરખાવો x2 નો સહગુણક a + b અહીંયા 2 તો a + b બરાબર 2 આ x નો સહગુણક b + c અહીંયા x નો સહગુણક 1 અને આ અચળ પદ a + c અહીંયા અચળ પદ 0 છે સરખાવી દીધા ત્રણ સમીકરણ મળ્યા ત્રણેયને આને ઉકેલ્યા આમાં a ની કિંમત અહીંથી મૂકી 1/2 તો b ની મળી b ની કિંમત આમાં મૂકી c ની મળી અને a b c ત્રણેય કિંમત સાચી છે કે નહીં એ ચેક કર્યું તો અહીંયા 1/2 c ની કિંમત મૂકી તો 0 બરાબર 0 સમાધાન થયું એનો મતલબ કે આપણે આ c ની કિંમત અને આ b ની કિંમત એક્ઝેક્ટ બરાબર છે હવે આ કિંમત આપણે આમાં મૂકીએ તો આની જગ્યાએ આ પદ એમને ઇન્ટિગ્રેશન 1 dy આની જગ્યાએ આ મૂક્યું તો a ની કિંમત 1/2 એટલે 1/2 + 1 આ બતાવી રહ્યો છું અહીંયા b અને c ની કિંમત આપણે મૂકી છે આ c ની કિંમત આ b ની કિંમત છે હવે આનું સંકલન થયું આના ભાગ પડ્યા 3/2 આના છેદમાં 1/2 આના છેદમાં આ છેદમાં વિધેય આનું વિકલન 2x થાય એટલે આપણે આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો તો આ 3/4 છેદમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન તો તેનું સંકલન log mod વિધેય થયું log mod વિધેય થયું -1/2 અહીંયા tan 1x સંકલન થયું હવે
આને ઉપર નીચે 2 વડે ગુણો એટલે 1/4 આ બંનેમાંથી 1/4 કોમન આ બે ઉપર ગયા એટલે x + 1 નો વર્ગ થયો અહીંયા x2 + 1 આ ઘન ઉપર ગયા એટલે ઉપર ઘન થયા આ સરવાળામાં આનો ગુણાકાર થયો એટલે આપણને આ વ્યાપક ઉકેલ મળ્યો મિત્રો આ વ્યાપક ઉકેલ મળ્યો હવે વ્યાપક ઉકેલ મળી ગયા બાદ આ પ્રારંભિક શરત આપેલી છે આનું અર્થઘટન ખબર છે આપણને x = 0 ત્યારે y = 1 આ પ્રમાણે આપણે કિંમત લીધી y ની જગ્યાએ 1 તો અહીંયા x = 0 ત્યારે y અહીંયા 1 મૂકો y ની જગ્યાએ આ 1/4 x ની જગ્યાએ 0 y ની x ની જગ્યાએ 0 અહીંયા x ની જગ્યાએ 0 આ tan ઇન્વર્સ 0 આ 0 થયું log 1 એટલે 0 તો આ 0 - 0 તો c = 1 થયા આ કિંમત અહીંયા મૂકી દો તો આ જે વ્યાપક ઉકેલ હતો એ વિશિષ્ટ ઉકેલ મળી જશે તો c ની જગ્યાએ કિંમત મૂકતા આપણને વિશિષ્ટ ઉકેલ મળે છે મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ આપણે અનિયત સંકલનમાં ભણી ગયા છીએ તો આ અનિયત સંકલનમાં આંશિક અપૂર્ણાંકની રીત છે દાખલો એનો એ છે માત્ર વિકલ સમીકરણ મુજબ આપણે એને ગણવાનો છે આ વિકલ સમીકરણ આપેલું છે અને વિકલ સમીકરણના પેટા ભાગ તરીકે આ આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ આવે છે માટે આપણે આ એક્ઝામ્પલ જોઈ ગયા આ 19મો એક્ઝામ્પલ હતો જે તમારા સ્વાધ્યાય 9.4 માંથી હતો આ બહુ જ સરસ દાખલો છે મોટો દાખલો છે 4 માર્કમાં પૂછાય એવો દાખલો છે પણ બહુ જ સહેલો છે થોડો સમય લેશે 2-3 વખત પ્રેક્ટિસ કરશો બહુ સરળ લાગશે તમને હજુ આંશિક અપૂર્ણાંકની રીતના ઉપયોગ થતો એવા બીજા પણ 1-2 એક્ઝામ્પલ આપણે ગણીશું ચાલો 19માં એક્ઝામ્પલ જેવો જ આપણે 20મો એક્ઝામ્પલ જોઈએ છે જે તમારે ટેક્સ્ટ બુકમાં 9.4 સ્વાધ્યાયનો 12મો દાખલો છે અહીંયા આ જે x2 વાળા પદ દેખાય છે ડાબી બાજુ એને આપણે જમણી બાજુ છેદમાં લીધે એટલે dy બરાબર આવું થયું આના અવયવ પડ્યા એટલે એક બાજુ x વાળા પદ એક બાજુ y વાળા પદ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થઈ ગયું કારણ કે ચલ છૂટા પડી ગયા એટલે હવે એનું સંકલન કરતા આનું સંકલન અહીં સંકલન અહીંયા છેદમાં 3 સુરેખ અવયવો છે એટલે સુરેખ આવૃત પ્રકારના આંશિક અપૂર્ણાંકની રીતનો આપણે ઉપયોગ કરીશું તો 1 ના છેદમાં પહેલો અવયવ b ના છેદમાં બીજો અવયવ c ના છેદમાં ત્રીજો અવયવ હવે x આનું મૂલ્ય 0 થાય એવી x ની કિંમત 0 તો 0 લેતા a મળ્યું આને દબાવી દો x ની જગ્યાએ 0 0 મૂકો 1/-1 એટલે આ તમને a ની કિંમત મળી x બરાબર 1 લો એટલે આને દબાવી દો x ની કિંમત 1 અહીંયા 1 મૂકો આને દબાવી દીધો અહીંયા 1 મૂકો 1 + 1 2 2 * 1 એટલે b ની કિંમત 1/2 મળી આ રીત આપણે આંશિક અપૂર્ણાંકમાં ભણી ગયા છે તમને યાદ જ છે યાદ ન હોય તો ફરીથી પુનરાવર્તન કરી લેજો x બરાબર -1 કિંમત મૂકો અહીંયા તો આને દબાવી દો અહીંયા -1 અહીંયા -1 -1 * -2 એટલે +2 થઈ જાય એટલે 1/2 તો c ની કિંમત 1/2 મળી આ કિંમત આપણે આમાં મૂકી દો તો અહીંયા -1 છેદમાં x 1 છેદમાં x - 1 1 છેદમાં x + 1 આ રીતે ભાગ પડી જશે તો આ કિંમત આપણે આમાં આની જગ્યાએ મૂકી દીધી એટલે આવું મળ્યું આનું log mod અહીંયા 1/2 log mod અહીંયા 1/2 એટલે આમાં 1/2 છે અહીંયા 1/2 છે પણ અહીંયા 1/2 નથી એટલે આપણે શું કરીશું અહીંયા 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા તો આ 1/2 કોમન લઈ લીધા અને આ બગડો ઉપર ગયો અને x² થઈ ગયું માઈનસ છે એટલે છેદમાં આવશે અને આ બંને અવયવ પ્લસ છે એટલે અંશમાં આવશે આનો ગુણાકાર x² - 1 છેદમાં x² આ આપણો વ્યાપક ઉકેલ થયો હવે આ પ્રારંભિક શરત આપેલી છે y(2 = 0 એનો મતલબ કે x બરાબર 2 ત્યારે y બરાબર 0 હવે y ની કિંમત અહીંયા 0 મૂકી દો 1/2 x ની કિંમત અહીંયા 2 નો વર્ગ 4 - 1 છેદમાં x નો વર્ગ એટલે 4 4 માંથી 1 જાય તો 3/4 અહીંયા થશે છેદમાં અહીંયા c બરાબર જમણી બાજુ લઈ જાઓ એટલે માઈનસ c ની કિંમત મળી આટલી કિંમત c ની મળી છે આ કિંમત અહીંયા મૂકો
એટલે આ વ્યાપક ઉકેલ આવું સ્વરૂપ ધારણ કરે આને આપણે વિશિષ્ટ ઉકેલ કહીએ છીએ મિત્રો આટલા સરળ દાખલાઓ છે આ 20મો એક્ઝામ્પલ તમારો વધારે સમય ન જાય એટલા માટે મેં સરળ પદ્ધતિથી સમજૂતી સાથે આખો એક્ઝામ્પલ ગણીને તમને સમજાવ્યો છે જેથી કરીને તમે બહુ સરળતાથી આપણી રીત મુજબ સરળ પદ્ધતિ મુજબ ઝડપી ગણતરી કરીને દાખલો ભૂલ રહિત રીતે લખી શકો પરીક્ષામાં એવી સરળ પદ્ધતિથી મેં તમને આખો એક્ઝામ્પલ શીખવાડેલો છે એટલે આ 20મો એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા હવે આપણે 21 22 બાકીના દાખલાઓ જોઈએ તો પહેલા આ એક્ઝામ્પલ લખી લો 21મો એક્ઝામ્પલ હવે જોઈએ આપણે રકમ આ છે આ એની પ્રારંભિક શરત આપેલી છે તો એ રકમ મુજબ પહેલા તો આપણે dy/dx ને કરતા બનાવવા માટે cos ને જમણી બાજુ લઈ જાવ cos ઇન્વર્સ એ થયું cos ઇન્વર્સ એ dx x વાળા એક બાજુ y વાળા એક બાજુ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું તેથી સંકલન કરતા બંને બાજુ સંકલન કર્યું 1 નું y cos ઇન્વર્સ અચળ એમને 1 નું x આ વ્યાપક ઉકેલ મળી ગયો મિત્રો હવે શરત y(0 = 2 એટલે x બરાબર 0 ત્યારે y બરાબર 2 આમાં y ની કિંમત 2 મૂકી x ની કિંમત 0 મૂકી આ 0 થઈ ગયું c બરાબર 2 મળ્યું આ કિંમત અહીંયા મૂકો એટલે આ સમીકરણ આવું મળ્યું 2 ને ડાબી બાજુ લઈ જાઓ x ને જે ડાબી બાજુ છેદમાં લઈ જાઓ cos ઇન્વર્સ હતું એટલે આ બાજુ લઈ જાઓ તો cos y - 2 x બરાબર 1 જે વિશિષ્ટ ઉકેલ છે મિત્રો આટલો સરળ એક્ઝામ્પલ છે માત્ર સિમ્પલ સ્ટેપ છે તમારો સમય વધારે ના બગડે એટલે સરળતાથી એક્ઝામ્પલ હું તમને ગણાવી રહ્યો છું તો આ એક્ઝામ્પલ 21 તૈયાર કરી લો હવે એવા જ એક્ઝામ્પલ 22 23 24 આપણે જોઈએ 22મો એક્ઝામ્પલ પણ એકદમ સરળ છે મિત્રો 9.4 નો 14મો દાખલો ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો આ 22મો એક્ઝામ્પલ dy/dx y * 10x છે અને પ્રારંભિક શરત આપેલી છે હવે x વાળા એક બાજુ y વાળા એક બાજુ છૂટા પાડવા હોય તો y ને જમણી બાજુ નીચે લઈ જાઓ dx જમણી બાજુ લઈ જાઓ y ને ડાબી બાજુ તો x વાળા જમણી બાજુ y વાળા ડાબી બાજુ ચલ છૂટા પડી ગયા માટે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થઈ ગયું હવે તેથી એનું સંકલન કરવું પડે રીત મુજબ તો એનું સંકલન બંને બાજુ કરીએ તો 1/y નું log mod y 10 નું log mod sec અને અચળ તરીકે log c આ log નો નિયમ log દૂર કર્યા y બરાબર c sec x થયો આ વ્યાપક ઉકેલ મળે મિત્રો સ્વયંરચનાંક c વાળો વ્યાપક ઉકેલ હવે આ પ્રારંભિક શરત આપેલી છે એટલે x બરાબર 0 ત્યારે y બરાબર 1 ને તો અહીંયા x બરાબર 0 અહીંયા મૂકો y બરાબર 1 તો 1 = c * sec 0 એટલે 1 તો c બરાબર 1 મળ્યું આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો y બરાબર sec x આ જવાબ લખો તો એ વાંધો નહીં sec એટલે 1/cos cos ને ગુણી દો તો y cos x બરાબર 1 આમ લખો તો પણ વાંધો નહીં આ આપણો વિશિષ્ટ ઉકેલ મળી ગયો આમ વ્યાપક ઉકેલ પ્રારંભિક શરતને આધારે વિશિષ્ટ ઉકેલ પણ આપણે બહુ જ સરળતાથી શોધી શકીએ છીએ તો આટલા સરળ દાખલાઓ છે આ બધા દાખલાઓ નાના MCQ 1 માર્કમાં પૂછી શકાય શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય અવારનવાર આવા દાખલાઓ પૂછાતા રહેલા છે તો હવે એક્ઝામ્પલના દરેક સ્ટેપને સમજીને તમે તૈયાર કરી લો હવે 23મો એક્ઝામ્પલ બોલ એના જેવો જ છે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 9 નો 9મો દાખલો છે આમાં આ પદ અને આ પદ x વાળા પદ પહેલા તો આ બીજું પદ આપણે જમણી બાજુ લઈ જાવ એટલે માઈનસ થઈ ગયું આ y વાળું પદ આના છેદમાં લઈ ગયા આ x વાળું પદ આના છેદમાં લઈ ગયા x વાળા જમણી બાજુ y વાળા ડાબી બાજુ ચલ છૂટા પડી ગયા એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થઈ ગયું તેથી બંને બાજુ સંકલન કરતા હવે આમાં e⁻x t આદેશ લીધો વિકલન કર્યું e⁻x dx એટલે આટલું dt થઈ ગયું અને આ t² + 1 થઈ ગયું તો આ પણ tan ઇન્વર્સ નું વિકલન છે આ પણ tan ઇન્વર્સ નું વિકલન છે પ્લસ c આ પદને
ડાબી બાજુ લઈ જાઓ અને t ની આદેશની કિંમત મૂકી દો તો tan ઇન્વર્સ e raised to x plus tan inverse y equal to c. આ વિશિષ્ટ ઉકેલ મળ્યો. હવે આપણને પ્રારંભિક શરત આપેલી છે y of 0 equal to 1 એટલે કે x બરાબર 0 ત્યારે y બરાબર 1. આનો અર્થઘટન થયું. આ કિંમત y ની કિંમત અહીંયા 1 મૂકો, x ની 0 e raised to 0 એટલે 1 tan inverse 1 plus tan inverse 1 એટલે 2 વખત tan inverse 1 tan inverse 1 એટલે pi by 4 એટલે c ની કિંમત pi by 2 મળી. આ કિંમત આમાં મૂકી દો વ્યાપક ઉકેલમાં એટલે અહીંયા pi by 2 મૂકી દો એટલે આપણને વિશિષ્ટ ઉકેલ મળે છે. આ આપણો વિશિષ્ટ ઉકેલ છે. હવે મિત્રો જો થોડું વધારે તમે યાદ કરો, આપણો ભવ્ય ભૂતકાળ યાદ કરો તો આપણે આવું ભણી ગયા હતા કે tan inverse x plus tan inverse y સરવાળા બાદબાકીના સૂત્રો is equal to pi by 2 ત્યારે થાય જો x અને y નો ગુણાકાર 1 હોય તો આને x માની લો અને y માની લો તો tan inverse x વત્તા tan inverse y બરાબર pi by 2 છે. તો આના પરથી x into y equal to 1 થાય તો આપણો આ પણ વ્યાપક ઉકેલ કહેવાય. આ અને આ બંને એક જ છે. તમે ટેક્સ્ટ બુકમાં આ જવાબ આપેલો છે પરંતુ પરીક્ષામાં આ જવાબ પણ હોઈ શકે છે અને MCQ માં પૂછાય તો MCQ માં આવા ઓપ્શન હોઈ શકે છે. એટલે તમે ખાસ યાદ રાખજો મિત્રો, 11મા ધોરણના પ્રતિવિધિના સૂત્રો તમને યાદ હોવા જોઈએ. તો આમ આપણે આ એક્ઝામ્પલ 23 માં પણ કમ્પ્લીટ કર્યો. હવે એક MCQ અને આ એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણે આ એક્સરસાઇઝ પૂરી થઈ જાય. હવે આપણે આગળ જોઈએ. હવે મિત્રો 24મો એક્ઝામ્પલ છે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 9 નો 24મો દાખલો. આ આપણી રકમ છે. આની પ્રારંભિક શરત y of 0 equal to 0 એટલે x બરાબર 0 ત્યારે y બરાબર 0 લેવાનું. આ રકમ છે જે મેં અહીંયા લખી છે. હવે હું x વાળા પદ અને y વાળા પદ જુદા પાડવાનો પ્રયત્ન કરું, છૂટા પાડું છું. તો આ આખે આખું પદ y વાળું છે એને હું આ dy ના છેદમાં લઈ ગયો એટલે આ પદ અહીંયા આવ્યો. આ x 1 વાળો પદ જમણી બાજુ લઈ ગયો એટલે જમણી બાજુ બધા x વાળા પદ, ડાબી બાજુ y વાળા પદ ચલ છૂટા પડી ગયા એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. હવે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું એટલે ઉકેલ શોધવા માટે આપણે સંકલન કરવું પડે. બંને બાજુ સંકલન કરતા આનું સંકલન log mod આમાંથી 2 e raised to y હતું તો માઈનસ કોમન લીધું અને આપણે જમણી બાજુ લઈ ગયા. પહેલા તો માઈનસ કોમન લીધું આવું થયું અને આ જે પદ છે જરા સાદુરૂપ જરા 1 મિનિટ જોઈ લો. તો આ પદ એમને અને જમણી બાજુ લઈ ગયા અને માઈનસ કોમન કાઢ્યું એટલે આ પદ મળ્યું. જરા સાદુરૂપ એકવાર ચેક કરી લો. પહેલેથી જોઈ લો, સાદુરૂપ ચેક કરી લો. અહીંયા e raised to minus y હતું આને 1 upon e raised to y પછી e raised to y લસા લીધો એટલે 2 minus e raised to y થયો ને છેદનો છેદ અંશમાં ગયો. હવે આ પદને આપણે આ પદને એમને લખ્યા. આ જમણી બાજુ x વાળું આગળ લખ્યું, y વાળું પાછળ લખ્યું, ઇક્વલ ટુ ને ઇક્વલ ટુ. આમાંથી માઈનસ કોમન કાઢી લો. અહીંયા માઈનસ કોમન કાઢો. આ માઈનસ કોમન એટલે e raised to y minus 2 છેદમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન એટલે log mod વિધેય અને અચળાંક તરીકે log mod. આને ડાબી બાજુ લેવો તો પ્લસ થઈ જાય. log ના નિયમનો ઉપયોગ વચ્ચે પ્લસ હોય તો બંને વચ્ચે ગુણાકાર થઈ જાય અને આ log c log ગયા એટલે આ આપણો વ્યાપક ઉકેલ બન્યો મિત્રો. હવે આપણે પ્રારંભિક શરત આપેલી છે y of 0 is equal to 0 એટલે કે x બરાબર 0 ત્યારે y બરાબર 0. x બરાબર 0 અહીંયા મૂકો, અહીંયા y બરાબર 0 મૂકો એટલે 0 plus 1 એટલે આ 1 થશે અને e raised to 0 એટલે 1 minus 2 એટલે -1 થશે. આપણે c ની કિંમત -1 મળી.
આ -1 કિંમત તમે અહીંયા મૂકી દો એટલે આનું સ્વરૂપ x+1 જો અહીંયા મૂકો એટલે આપણને આ મળ્યું જે વિશિષ્ટ ઉકેલ છે. હવે આનું વધારે સાદુરૂપ આપવું હોય પરંતુ મિત્રો ટેક્સ્ટ બુકમાં આવો જવાબ નથી. ટેક્સ્ટ બુકનો જવાબ મૂળ આ જવાબ આપણો સાચો છે, પરફેક્ટ જવાબ આ છે. હવે એનું સાદુરૂપ આપવું હોય તો વધારે સાદુરૂપમાં જો x+1 ને આના છેદમાં લઈ જાઓ, પછી 2 ને જમણી બાજુ લઈ જાઓ, પછી x+1 લસા લીધો એટલે 2x+2 -1 2 - 1 એટલે 1 થઈ જશે. એટલે e ને કરતા બનાવ્યો આવું મળ્યું. બંને બાજુ log લઈ લો તો log e એટલે y આ log થયું. તો ટેક્સ્ટ બુકમાં આ જવાબ છે, મતલબ થોડું વધારે સાદુરૂપ આપેલું છે મિત્રો. એટલે તમારે આવો જવાબ આવ્યો હોય તો મૂંઝાવાની જરૂર નથી, થોડું વધારે સાદુરૂપ જ આપવાનું છે. એટલે આમ આપણે આ 24મો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને હવે 25મો MCQ જરા ધ્યાનથી જુઓ. બહુ સરળ એક્ઝામ્પલ છે, બહુ જ સહેલો એક્ઝામ્પલ છે. એટલે પહેલા જોઈ લો, માત્ર અડધી મિનિટનું સાદુરૂપ છે. ચલો 25મો દાખલો MCQ છે, જરા ધ્યાનથી જોઈ લો. આ 25મો એક્ઝામ્પલ MCQ આ આપણને વિકલ્પ સમીકરણ આપેલું છે. આનો વ્યાપક ઉકેલ આપણે શોધવો છે. 4 માંથી 1 4 જવાબ આપેલા છે, એક સાચો જવાબ આપણે નક્કી કરવાનો છે. એટલે આ રકમ લીધી. હવે x આને કરતા બનાવો y * 0 તો આ 0 y સાથે ગુણાશે 0 થઈ જશે. આને કરતા બનાવો તો x dy = y dx થઈ જશે. y ને આના છેદમાં x ને આના છેદમાં x વાળા અલગ y વાળા અલગ. વિયોજનીય ચલ પ્રકારનું વિકલ્પ સમીકરણ થયું મિત્રો. સંકલન કરીએ તો આનું log mod y આનું log mod x અને અચળાંક તરીકે c જમણી બાજુ કે ડાબી બાજુ ગમે તે બાજુ ઉમેરી શકાય. લઘુગુણકનો નિયમ તો સરવાળામાં log નો ગુણાકાર થઈ જાય તો log c * x આ x અને c નો ગુણાકાર થઈ જશે. log ઉડાડી દો y = cx. આ એનો વ્યાપક ઉકેલ મળ્યો કારણ કે c સ્ક્વેર અચળાંક છે. તો આવો કોઈ જવાબ હોવો જોઈએ, y = cx. અહીંયા c આપણો સાચો જવાબ હશે. તો આમ અહીંયા આપણે વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ, વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ બંને શોધવાની રીતના દાખલાઓ જોઈ ગયા. આવા કુલ 25 એક્ઝામ્પલ હતા ટેક્સ્ટ બુકમાં. બધા જ એક્ઝામ્પલ કલેક્ટ કરીને મેં તમને એકી સાથે ગણાવ્યા દીધા. તમને ગણવાની મજા આવે. લખવાની મેથડ પણ એક સરખી રાખી. પહેલા વિકલ સમીકરણ હતું, એમાંથી ચલને છૂટા પાડ્યા. ચલ છૂટા પડી જાય એટલે આ વાક્ય લખવાનું વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે, તેથી સંકલન કરતા. ચલ છૂટા પડી જાય એટલે સંકલન કરવાનું. સાદું જ સંકલન છે એટલે સંકલન થઈ જાય એટલે સ્વૈર અચળાંક c, સંકલનનો અચળાંક c આવશે એટલે એને વ્યાપક ઉકેલ કહેવાય. હવે આમાં જો પ્રારંભિક શરત આપેલી હોય તો પ્રારંભિક શરતની કિંમત x અને y ની મૂકો એટલે c ની કિંમત મળે. એ c ની કિંમત આ વ્યાપક ઉકેલમાં મૂકો એટલે વ્યાપક ઉકેલમાંથી સ્વૈર અચળાંક નીકળી જાય એટલે વિશિષ્ટ ઉકેલ મળે. હવે આપણે એટલા માટે યાદ રાખેલું છે કે વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય કે જેમાં સ્વૈર અચળાંક ન હોય. તો તમને MCQ પણ આવા બે મેં ગણાવેલા, એ તમને યાદ રાખવા કહેલું કે કોઈ વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળાંકોની સંખ્યા ખાલી જગ્યા હોય છે, આવો પ્રશ્ન પૂછે. ફરી યાદ રાખો, વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળાંકોની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો હંમેશા શૂન્ય આવે, કારણ કે વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળાંક હોય જ નહીં, એની કિંમત મુકાઈ જતી હોવાથી. યાદ રાખો, વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળાંકો ન હોય એટલે એની સંખ્યા શૂન્ય થાય. પછી સ્વૈર અચળાંકો જેટલા હોય એટલી કક્ષાનું એનું વિકલ સમીકરણ મળે અને સ્વૈર અચળાંકો ધરાવતા ઉકેલને વ્યાપક ઉકેલ કહેવાય. આ થિયરી ખાસ યાદ રાખજો. અને હવે આના પછી આવતા લેક્ચરની અંદર આપણે જોવાના છીએ સમપરિમાણ વિકલ સમીકરણની રીત. તો સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય એની થિયરી આપણે થોડીક અત્યારે જોઈશું.
તો હવે સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય એ જોઈ લઈએ. જો મિત્રો, સમપરિમાણ વિકલ સમીકરણની થિયરી જોતા પહેલા હજુ પણ વિયોજનીય ચલ પ્રકારનો એક એક્ઝામ્પલ બાકી રહી ગયેલો હતો, જે આ એક્સરસાઇઝનો 26મો એક્ઝામ્પલ, 25 પછી 26મો એક્ઝામ્પલ લખી લેજો. સ્વાધ્યાય 9 નો 11મો એક્ઝામ્પલ છે. એની રકમ આ પ્રમાણે છે: x - y ઇન્ટુ બ્રેકેટ dx + dy બરાબર dx - dy નો વ્યાપક ઉકેલ શોધો. પહેલા આપણે વ્યાપક ઉકેલ શોધીએ. આ પદમાં x - y ને dx વડે ગુણો એટલે આ મળશે, પછી x - y ને dy વડે ગુણો એટલે આ મળશે, ઇક્વલ ટુ dx - dy એમને. હવે આ dx વાળું પદ અને આ dx વાળું પદ, આ બેમાંથી dx કોમન, આને હું જમણી બાજુ લઈ જાઉં તો આ -x થઈ જશે, આ -y છે +y થઈ જશે, અને dx કોમન એટલે 1 વધશે. આ dy ને જમણી બાજુ ડાબી બાજુ લઈ જાઓ તો આ x - y એમને, અને આમાંથી +1 આવશે એટલે આ પદ અને આ પદ. આવી રીતે dy વાળા પદ અને dx વાળા પદ છૂટા પડ્યા. x અને y છૂટા નથી પડ્યા મિત્રો, યાદ રાખજો. ખાસ આ વિશેષ દાખલો છે. આ દાખલો આમ જુઓ તો IMP કક્ષામાં આવે છે, કારણ હવે જુઓ dy/dx ને કરતા બનાવો તો આવું મળ્યું. આમાં x વાળા અને y વાળા અલગ નથી પડતા, તેથી પરંતુ આપણને એક વસ્તુ જોવા મળે છે આની અંદર કે અહીંયા અને કરતા બનાવ્યા પછી આ x - y જેવા પદ આવે છે, તો આની જગ્યાએ હું અલગ ચલ ધારી લઉં. મેં આદેશ દીધો x - y બરાબર t, વિકલન કર્યું x સાપેક્ષ, અને dy/dx ની કિંમત આટલી મળી. આ કિંમત હું dy/dx ની જગ્યાએ મૂકું છું અને આ બાજુ એમને આવો તો t વાળા પદ અલગ, x વાળા અલગ પડી જાય છે. આનો લસા લઈને સાદુરૂપ આપ્યો, 1 1 ઉડી જાય તો 2t વધ્યું. 2t માંથી t ને આના છેદમાં અને t + 1 ને આના અંશમાં, તો dt વાળા પદ આ બાજુ, dx ને આ બાજુ લઈ આવું, અને આમાંથી 2t માંથી 2 બાકી રહ્યો તો એ 2 અહીંયા વધશે. તો આમ x વાળા પદ અલગ અને t વાળા પદ અલગ, તો ચલ છૂટા પડી જતા હોવાથી અહીંયા ચલ છૂટા, x અને y ચલ છૂટા પડતા નથી મિત્રો, યાદ રાખો. આની આ દાખલાની વિશેષતા જે છે કે અહીંયા x અને y ચલ તમે ગમે તેટલો પ્રયત્ન કરશો છૂટા નહીં, તો આ છૂટા નથી પડતા. તેથી આપણે x - y બરાબર t આદેશ લઈ, વિકલન લઈ અને y નો લોપ કર્યો, અને એની જગ્યાએ t ચલ નવો દાખલ કર્યો. તો હવે t ચલ વાળા પદ અલગ, y x વાળા અલગ, તો t અને x ચલ અલગ પડી જાય છે, એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. હવે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયેલું હોવાથી આનું સંકલન કરવું પડે ઉકેલ શોધવા માટે. બંને બાજુ સંકલન કર્યું, 2 નું 2x, આ 1 નું એટલે t/t એટલે 1 થાય, 1/t આના ભાગ પાડ્યા છે. અહીંયા 1 નું t, 1/t નું log mod t, આ t ની કિંમત મૂકી, કારણ કે તો આપણે આદેશ લીધેલો હતો. તો x - y, અહીંયા t ની કિંમત x - y, આ x ને ડાબી બાજુ લઈ આવો, 2x - x એટલે x વધશે, y ને ડાબી બાજુ લઈ જવાથી પ્લસ થયો. આ આપણો વ્યાપક ઉકેલ મળ્યો મિત્રો. અહીંયા સુધીનો આપણો જવાબ પૂરો. વ્યાપક ઉકેલ શોધો. હવે આ પ્રારંભિક શરત આપેલી છે, તો પ્રારંભિક શરત x બરાબર 0 ત્યારે y બરાબર -1, આમાં કિંમત મૂકો, c ની કિંમત મળી, અને આ c ની કિંમત આપણે આમાં મૂકો છો એટલે આપણને c ની સ્વય રચનાંકની કિંમત મુકાઈ જવાથી સ્વય રચનાંક આમાં રહેતો નથી, એટલે આ વિશિષ્ટ ઉકેલ થયો. આ આપણો એક્ઝામ્પલ થયો મિત્રો. તો અહીંયા હવે વિયોજનીય ચલ પ્રકારના તમામ 26 ટેક્સ્ટબુકના દાખલા મેં તમને ગણાવી દીધા, સમજાવી દીધા, વિગતવાર સરળ ભાષામાં લખાવી દીધા છે. હવે તમારે 2-3 વખત પ્રેક્ટિસ કરવાની બાકી રહે છે. આજે સમપરિમાણ વિકલ સમીકરણની થિયરી સમજાવવાની હતી, પરંતુ આ એક્ઝામ્પલ લેવાથી હવે સમય પૂરો થઈ જાય છે. આવતા લેક્ચરમાં એટલે 7મા લેક્ચરમાં આપણે સમપરિમાણ વિકલ સમીકરણની થિયરી, એની રીત
દાખલો ગણવાની મેથડ તમને સમજાવીશ અને ત્યાર પછી એક્સરસાઇઝ 5 માં સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ શોધવાની રીત આપણે જોઈશું અને એ એક્સરસાઇઝ 5 માં આપણે અંદાજે લગભગ આના જેટલા 23 દાખલાની આજુબાજુ 22 દાખલાઓ આપણે આની અંદર ગણવાના છીએ. 5મી એક્સરસાઇઝના એના પણ આપણે 2 લેક્ચર લઈશું. તો મિત્રો હવે નવી મેથડ આવતા પીરિયડમાં આપણે જોઈશું. આજે વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ શોધવાના બધા જ દાખલા તમને આત્મવિશ્વાસ આવી જાય ત્યાં સુધી ગણી રાખો. બરાબર, તૈયાર કરી લો એટલે પછી આપણે આગળ જોઈશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.